લે બોલવા હજી અહીંયા ઊભી છે, હજી તૈયાર નથી થઈ. આમ ખેલા બેલા ભર્યા જવાનું છે આપણે. પણ ક્યાં જવાનું છે? પણ ઉભા તો રહ્યો, ક્યાં જવાનું છે? એ તારું ડોહું 2026 માં. એલો અહીંયા હાલો તો. શું છે? શું કે વળી કે શું? હું એમ કઉ છું કે આ 2000 પછી પૂરું થવા આવશે હા. તો 2026 માં મને એવું ગિફ્ટ આપો, એવું ગિફ્ટ આપો કે મને આખું ઘર યાદ આવે. લે વળી આમાં ગીફ્ટ તને આપવું પડશે. તો આપવું જ પડે ને. લેવા એ પણ ક્યાં હેલા મારું ગિફ્ટ આપો. પણ ગિફ્ટ લેવા જાવ છું તારું આખું એવું કેવું ગિફ્ટ લેવા જવું પડે? આખું વરા લે એવું. એ કેવું વળી? તારું ડોહું કેલેન્ડર. હેલો નાઈ લીધું તમે? કેમ એમ પૂછ્યું? નાવાનું તું પૂછે તો મંદિર સાફ કરી નાખો. કેમ નહીં? તો નો નાયું હોય તો એ તો સંદેશ સાફ કરી નાખો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। મારા બાપા ને તોલે છે ને તારા બાપા તો કોઈ દી આવે જ નહીં. કા કેમ નો આવે? મારા બાપા છે ને એટલો ગરમ ચા પીતા ને કે આમ ચૂલા માથે તપેલી પડી હોય ને મારા બાને પૂછે નહીં અને તપેલી જ મોઢે માંડી દેતા. એ તો તમારા બાપા નું કઈ નો આવે. શું કાંઈ નો આવે? એ મારા બાપા તો એટલો ગરમ ચા પીતા ને કે મોઢામાં ખાંડ, ચા, દૂધ બધું નાખી ડાયરેક્ટ ચૂલા ઉપર જ બેસી જતા. તમને હું કઉ છું? શું કે? એવું મારી મમ્મી ની ઘરે હતી ને તઈ હું રિહાઈ જતી ને તો બધા ટેન્શન માં આવી જતા કે આ ખાઈશે કે નહીં ખાય. તો અહીંયા એવું જ છે બાપા. હવે શું એવું છે? અહીંયા તું રિહાઈ જશે એટલે અમે બધા ટેન્શન માં જ આવી જાય છે કે આ હાંજે રાંધશે કે નહીં. કાંઈ લો આપડા લગ્ન ને જોત જોતા 25 વર્ષ પૂરા થઈ ગયા. કા શું કહે? જોત જોતામાં તો મારા ભગવાન તારે પૂરા થયા છે. તો તમારે મારે તો તારા મોઢાનું સાંભળતા પૂરા થયા. હેલો અહીંયા હાલો તો. શું છે? શું? મેં ચોપડીમાં વાંચ્યું હતું કે પૃથ્વી મહાન છે. ના બાપા ના, એ ચોપડી બોપડી ને બધું ખોટું હોય. માણા મહાન છે તારે, માણા મહાન છે. ના હેલો મેં એક ચોપડીમાં વાંચ્યું હતું કે પૃથ્વી મહાન છે. પૃથ્વીને પડતા 365 દિવસ લાગે છે. તું તો ગધેડી છો. તારી ડોહી પૃથ્વીને ફરતા 365 દી થાય, માણાને ફરતા તો 1 સેકન્ડ થાય. હેલો હું કહું છું, શું કહેશો? મને એક વિચાર આવે છે શું વળી તને વિચાર આવે છે? કે આંધળામાં હોય એ જોઈ ન હગે. નો જોઈએ કે આંધળા થોડા જોઈએ કે? એમને તો એને સપનું કેમ આવતું હોય છે? લે પણ તમને કોણ લુગડા હુકવવાનું કહે છે? પૂંડા લાગો છો. તો મારે કઈ કામ તો કરું ને, મને નવરું બેહું ન ગમે. એ મારા ભગવાન તમે તો એટલા કામ થશો કે મને વિચાર આવે છે શું વળી તને વિચાર આવે છે? કે આગલા વડાપ્રધાન તમે જ બનશો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। એટલે હું કહું છું તમને, શું કેસ વળી? મને એક વિચાર આવે છે. લે હાલે, તને વળી વિચાર આવે? એમ નહીં, હું ડ્રેસ માં હારી લાગુ કે હાડી માં હારી લાગુ? મારા ભગવાન, તારે તો છે ને મગજ જ નથી. કે તું મૂંગી જ હારી લાગ. પેલી મને છે ને એક કાંઈક એવો આઈડિયો દે મને કે હું છે ને જલ્દી પૈસા વાળો થઈ જાઉં. એ તો ગરીબો માટે આંદોલન કરો, લડાઈ લડો એટલે તમે જલ્દી પૈસા વાળા થઈ જાવ. હવે તારું હોગું એવું ન હોય, એવી ગેરહાજરી વાત ન કરતી. ગરીબો માટે આંદોલન કરીને લડાઈ લડી એટલે પૈસા વાળા થઈ જાય. આ બધા ગરીબો માટે લડતા લડતા આંદોલન કરતા કરતા પૈસા વાળા થઈ જાય. આ તમારે હરખાય છે, હરખાય. શું હરખાય છે બાપા? હવે એ ઘરનું બધું કામ મારે કરવાનું, હંજવારી તો મારે કરવાની, કચરા પોતા તો મારે કરવાના, ઠામડા તો મારે કરવાના, રાંધવાનું કામ તો મારે કરવાનું. તમારે કાંઈ કામ કરવાનું? એ હું બાપા કામ કરું છું. શું કરો છો? ખાવાનું. એ તમે છે ને મારી હવે દગો કર્યો, દગો. એ લગ્ન પછી તો મને અંધારામાં રાખી. પણ લગ્ન પછી તને બાપા અંધારામાં જ રાખે ને. તારા ડોહા લાઇટ બિલ ના પૈસા તો લગ્ન માં જ વપરાઈ ગયા.
તમારા લગ્ન થઈ ગયા છે? હા થઈ ગયા છે ને. તો એમ નહીં, ઘરની અંદર તમારું લગ્ન જીવન તો સુખી છે, તો ઘરમાં પ્રેમથી તમને ક્યાં નામે બોલાવે? એ પ્રેમ ની વાત તો એ કરે ડોહાબો, વળકે આવે છે વળકે. એની ચંપલ નો ધંધો ચાલુ કર્યો લાગે છે. હા ચંપલ નો ધંધો ચાલુ કર્યો. એમાં કાંઈ નો વરે હવે. અરે આ જેટલા વેપારી છે ને એ મોટા માણસ થયા છે ને, એ સંપલ વેચી વેચીને જ મોટા માણસ થયા છે. મારે એક દિવસ છે ને સંપલ વેચી વેચીને જ મોટું માણસ થવું છે. એ પેલા માણા તો થા.